सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्म एधि वेदस्य मआणीस्थः श्रुतं मे मा प्रहासीः अनेनाधीतेन अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। હવે જેમ ઇન્દ્રએ કહ્યું તે પ્રકારે અસ્તિત્વ એવ પ્રાણાનામ નિશ્રેયસમિતિ પ્રાણ છે એ નિશ્રેયસ છે, મોક્ષ છે, શ્રેષ્ઠ છે. તો ટીકાકારે કહ્યું પ્રસિદ્ધમ તસ્ય નિશ્રેયસમ પ્રાણ સંવાદાદૌ. ઇન્દ્રિયો વગેરેના સંવાદ, ઇન્દ્રિયોમાં સંવાદથી પ્રાણની શ્રેષ્ઠતા પ્રસિદ્ધ છે. તો માતાજીએ મારું ધ્યાન દોર્યું કે આ ઉપનિષદની અંદર પણ આવો પ્રાણનો એક આવો સંવાદ આવે છે. તો 29મા પાન પર 14મી કંડિકાથી કે છે અથા તો નિશ્રેયસ આદાનમ. અથા તો હવે પછી નિશ્રેયસ એટલે મોક્ષ કે મોક્ષ સાધન એનું આદાન કરવામાં આવે છે, એની ઉપાસના બતાવવામાં આવે છે. આ પ્રકારે સંવાદ દ્વારા પ્રાણની શ્રેષ્ઠતા મેં કહ્યું એ પ્રમાણે ઘણી જગ્યાએ સ્થાપિત કરવામાં આવી છે.
અર્થવાદ છે, આખ્યાયિકા છે, પણ પ્રાણની શ્રેષ્ઠતા પુરવાર કરવાનું પ્રયોજન છે કે પ્રાણ ઉપાસ્ય છે, અર્થાત ઉપાસના માટે શ્રેષ્ઠ છે, એટલા માટે એની શ્રેષ્ઠતા સિદ્ધ કરવામાં આવે. તો પછી એનું ધ્યાન કરવામાં આપણને પણ ઉત્સાહ રહે. સર્વાહ વૈ દેવતા અહમ શ્રેયસે વિવદમાના. તો બધાએ દેવતાઓએ એક દિવસ વિવાદ શરૂ કર્યો. અહમ શ્રેયસે, પોતાની શ્રેષ્ઠતા સિદ્ધ કરવા માટે. નિશ્રેયસમ સરસ્માદ ઉત્કર્ષરૂપો ગુણ મોક્ષ વિશેષ. તો આ પ્રકારે નિશ્રેય મોક્ષ રૂપી એની પ્રાપ્ત કરવા માટે જે આવું જેનું સાધન છે, એનું આ સાધન છે એવા પ્રાણની આદાનમ સ્વીકાર ક્રિયતે. હવે નિશ્રેયસના સાધન માટે પ્રાણનો સ્વીકાર થાય છે. પ્રાણની શ્રેષ્ઠતા, પ્રાણની ઉપાસ્યતા. તો તમે તત્ર પ્રાણો નિશ્રેય ન વિચાર્યા. પ્રાણ માટે તમે પક્ષપાત છે માટે કહો છો કે પ્રાણ શ્રેષ્ઠ છે? તો કે નહીં, વિચાર વગર ને વિચાર કરીને નક્કી થયેલું છે કે પ્રાણ શ્રેષ્ઠ છે. કિંતુ મહતા સંઘર્ષેણ વિચારિતમ. મહાન સંઘર્ષ કરીને વિચારીને પ્રાણની શ્રેષ્ઠતાના નિર્ણય પર આપણે આવ્યા છે. એદર્થમ આખ્યાયિકામાં, એ માટે આ આખ્યાયિકા કહેવામાં આવી. સર્વાહ વૈ દેવતા અહમ શ્રેયસે વિવદમાના. સર્વાહ નિખિલા દેવતા. દેવતા એટલે કે ઇન્દ્રિયો અહીંયા આગળ. અહમ શ્રેયસે વિવદમાના. અહમ વાદેન આત્મન શ્રેય આધિક્યમ તદર્થમ વિવદમાના. અહમ શ્રેયસે એટલે કે હું શ્રેષ્ઠ છું. આત્મન શ્રેય આધિક્યમ, હું બધા કરતા ચડિયાતી છું કે ચડિયાતો છું. એ પ્રકારે વિવદમાના, દરેક આ પ્રકારનો દાવો કરે છે કે હું બધામાં શ્રેષ્ઠ છું. મા મંત્ર કા ભવત્ય હતી, મારા વગર તમારું શું થાય, મારા વગર તમે કરશો શું? ઇતિ સ્વવ્યતિરિક્તા પરાહ તિરસ્કુર્વન્નિધિ. આ રીતે પોતાની સિવાયના બધા છે ને એનો તિરસ્કાર કરતા કે મારા વગર તમે શું કરવાના છો, મારે ના ચાલે. સ્વયં નિશ્ચય ઉમેરે છે અહીંયા. સ્વયં નિશ્ચય કરતું અશક્તા. આ બધા દેવતાઓ, ઇન્દ્રિયો સ્વયં તો દરેક શ્રેષ્ઠતાનો દાવો કરે તો નિશ્ચય કેવી રીતે થાય? આમ પોતે એ પ્રકાર નિશ્ચય ન કરી શક્યા. પ્રજાપતિમ પિતરમ એત્યઉચું. આમાં 37 પાનું છે આ સંસ્કૃત ટીકામાં. બીજો પેરેગ્રાફ. સ્વયં નિશ્ચય કરતું અશક્તા. સ્વયં લોકો નિશ્ચય ન કરી શક્યા. પ્રજાપતિમ પિતરમ એત્યઉચું. અન્યત્ર જે પ્રકારે કથા કહેવામાં આવે છે એ પ્રકારે અહીંયા પૂર્ણ કરવામાં આવે કે વિવાદમાંથી એમને એ લોકોનો છેવટે નિશ્ચય કેવી રીતે થયો? તો સ્વયં નિશ્ચય કરી શકે એમ ન હતા. માટે પ્રજાપતિ જે બધાના પિતા છે એમની પાસે જઈને ઊંચું, ભગવાન કોણ શ્રેષ્ઠ હતી? એ ભગવાન અમારામાં કોણ શ્રેષ્ઠ છે? સહી પ્રાણે શ્રેષ્ઠમ જાનન્નપી. પ્રજાપતિ જાણે છે કે પ્રાણ શ્રેષ્ઠ છે, પરંતુ પોતે કહેવા નથી માગતા. અને ડિપ્લોમેટિક કહેવાય. અથવા તો કેમ સ્વસુતાનામ દુઃખમ દાતમ અશક્ત. હું પ્રાણને શ્રેષ્ઠ કહીશ તો બાકી બધા દુઃખી થઈ જશે. બધા એના સંતાનો જ છે ને, એટલે પોતાના સંતાનોને દુઃખ આપવા શક્તિમાન છે પ્રજાપતિ. માટે અમુક ઉપાયમ પ્રત્યપદ્યત. એથી એમણે આ ઉપાય વિચારી લીધો. યસ્મિન ઉત્ક્રાંતિ દંશન પ્રાપિષ્ઠમ શવ સમાન ભવિષ્યતિ.
યસ્મિન ઉત્ક્રાંતે તમારામાં જેના જવાથી ઇદમ શરીરમ પાપિષ્ઠમ શવ સમાનમ ભવિષ્યતિ તમારામાંથી જેના જવાથી આ શરીર પાપિષ્ઠ બની જાય, અપવિત્ર બની જાય, શવ સમાન બની જાય, મૃદા સમાન બની જાય. સવ શ્રેષ્ઠ એ તમારામાં સૌથી શ્રેષ્ઠ છે. એટલે જેના જવાથી આ શરીરમાં કશું રહે જ નહીં એ તમારામાં શ્રેષ્ઠ છે. ઇન્દ્રયુક્તે તથૈવ સ્વશ્રેષ્ઠ નિર્ધારણાર્થમ કર્મ ઉત્ક્રમણ કૃતવત્યઃ. પિતાએ આમ કહ્યું ત્યારે પછી ચાલો એમના કહ્યા પ્રમાણે પોતાની શ્રેષ્ઠતા છે એ પુરવાર કરવા માટે એક પછી એક એમણે આ દેહમાંથી ઉત્ક્રમણ કરવા માંડ્યું કે જ્યાં ઉત્ક્રમણ કરવાથી ચાલી જવાથી આ દેહ અતિ અપવિત્ર થઈ જાય. થશે થોડો સૌથી અપવિત્ર થાય એ શ્રેષ્ઠ છે. અસ્મા શરીરાત ઉચ્ચક્રમુઃ તો આ દેહમાંથી એ લોકોએ બધા નીકળી ગયા. અસ્માત શરીરાત ઉચ્ચક્રમુઃ અસ્માત પ્રત્યેક શરીરાત વાગાદય ક્રમેણ ઉત્ક્રમણ ચક્રુઃ એક પછી એક બધા નીકળી ગયા. જરા જુદા પ્રકારની કથા છે કે દારુહૂતમ શિષ્યે બધા નીકળી ગયા એટલે શરીર કેવું થયું? સ્થૂળ શરીરમ વાગાદયનામ પ્રત્યેક ઉત્ક્રમણે એક પછી એક ઇન્દ્રિયો ચાલી ગઈ એટલે વાણી ઇન્દ્રિય વાઘ ઇન્દ્રિય જતી રહે એટલે બિચારો બોલી ના શકે, ચક્ષુ ઇન્દ્રિય જતી એટલે જોઈ ના શકે. આમ બધી ઇન્દ્રિયો દ્વારા વ્યાપાર થાય છે ને. શરીર બધો વ્યવહાર ઇન્દ્રિયો દ્વારા જ કરે છે. એક પછી એક બધી ઇન્દ્રિયો ચાલી ગઈ ત્યારે પછી કોઈ પ્રકારની બિચારો પ્રવૃત્તિ વ્યાપાર ન કરી શકે. સ્થિતમ એના મુખ્ય પ્રાણી ઉત્ક્રાંત હતા દારૂભૂતમ. એક એક ઇન્દ્રિયો ગઈ ને ત્યારે તો તે ઇન્દ્રિયની ઇન્દ્રિય પ્રવૃત્તિ ના થઈ. મુખ્ય પ્રાણ ચાલી ગયો અને ત્યારે શરીર કેવું થયું? કાષ્ઠ જેવું થઈ ગયું. ચિતા કાષ્ઠ સમાન અસ્પૃશ્યમ અસ્માશ્ર ઉચ્ચક્રમુઃ તદ દારૂભૂતમ શિષ્યે. આ શરીર દારૂ એટલે કાષ્ઠ તો કેવું? ચિતાના કાષ્ઠ સમાન થઈ ગયું. અસ્પૃશ્યમ અગત્યની વસ્તુ છે. ચિતાના કાષ્ઠને કોઈ અડકે નહીં. કાષ્ઠ બરાબર છે પણ ચિતાનું કાષ્ઠ છે એટલે એને અડકે નહીં. કેટલી ચોપડીઓ અને કેટલા અંદરની વસ્તુઓ છે બધી. એટલે એવું છે આ બધા. શિષ્યે શયન કરું શિષ્યે શયનમ કૃતવત. ટૂંકમાં મુખ્ય પ્રાણ પર જતો રહ્યો ત્યારે આ શરીર કાષ્ઠ જેવું બની ગયું અને સૂઈ ગયું. શયન થઈ ગયું, સૂઈ ગયું. આ પ્રકારે બધી ઇન્દ્રિયો ગઈ, એક એક ઇન્દ્રિયો ગઈ ત્યારે તો આ શરીર સૂઈ નહોતું ગયું. માત્ર તે ઇન્દ્રિયના વ્યાપાર રહિત થઈ ગયેલું એ પ્રત્યેક ઇન્દ્રિય જોયું હશે. અને પ્રાણ જ્યારે નીકળ્યો ત્યારે શરીર કાષ્ઠ જેવું થઈ ગયું, અપવિત્ર થઈ ગયું. એટલે પ્રજાપદે કહેલું કે તમારામાંથી જેના જવાથી શરીર પાપિષ્ઠ બની જાય એ તમારામાં શ્રેષ્ઠ એ જોયું. એવમ વ્યતિરેક નિશ્ચય સંપન્ન અને કે વ્યતિરેકથી નિશ્ચય થયો જેમાંથી અતિસ્પર્ધાવશાત અન્વયમંત્રેણ નિશ્ચય અનિગચ્છંત. આવું જોયું તોય પણ એટલી બધી સ્પર્ધા એમનામાં છે. વ્યતિરેકથી નિશ્ચય થયો, વ્યતિરેક એના વગર નિશ્ચય થયો કે પ્રાણ વગર કે પ્રત્યેક ઇન્દ્રિય વગર તો શરીરમાં કંઈ ને કંઈક ખોટ આવે છે પણ પ્રાણ વગર તો શરીર નિશ્ચેષ્ટ પાપિષ્ટ થઈ જાય છે એ જોયું. અને તો પણ એટલા સ્પર્ધાવાળા કોઈ નિશ્ચય તો અન્વય વ્યતિરેકથી થાય. માત્ર વ્યતિરેકથી નિશ્ચય બરાબર નથી, અન્વય પણ જોઈએ. અન્વય મંત્રેણ નિશ્ચય અનિગચ્છંત. અન્વય વગર નિશ્ચય પર આવી શકતા નથી અથવા સ્વીકારતા નથી. અન્વય અનુષ્ઠિતવંત એ લોકો અન્વય પણ કર્યો. અન્વય એટલે હોવા પણ
અથેન વાક પ્રવેશ તદ્વાચાવદત શિષ્યેવ. તો ચાલો હું જોઉં છું કે મારા વાતે શું થાય છે. અથેન વાક પ્રવેશ. તો પછી આ પ્રકારે આ શરીર તો બિચારો પેલું લાકડા જેવું થઈ ગયું છે. તો શયનાનંતરમ એત શરીરમ વાગ ઇન્દ્રિયમ પ્રવેશમ કૃતવત. આ શરીર તો કાષ્ઠની જેમ બિચારું પડ્યું છે, તો વાગ ઇન્દ્રિય પ્રવેશ કર્યો. તો તદ્વાચા વદત શિષ્ય એવા. એ શરીર એટલે હવે વાગ ઇન્દ્રિય આવી એટલે વાગ એનો વ્યાપાર કરે છે, બોલે છે ખરું, પણ સૂઈ રહેલું છે, ઉઠી શકતું નથી. આ ઉઠવાની વાત છે. સૂઈ ગયું હોય એવી રીતે પ્રાણના જવાથી સૂઈ જ રહ્યું છે. વાગ ઇન્દ્રિય આવી શું તો બોલે છે ખરો, પણ ઉઠી શકતો નથી. વાગ પ્રવેશાનંતરમ ચક્ષુરિન્દ્રિયમ પ્રવિષ્ટમ. પછી આવે છે કે વાણીના જવા પછી એ થઈ એને ચક્ષુ પ્રવેશ. ચાલો વાણીએ પ્રવેશ કર્યો, હવે ચક્ષુએ પ્રવેશ કર્યો. તદ્વાચા વદત ચક્ષુષા પશ્યન શિષ્ય એવ. બે ઇન્દ્રિયોથી એટલે વાણીથી બોલે છે, સૂતો પડ્યો અને આંખોથી જુએ છે ખરો, ઊભો થતો નથી. શિષ્ય એવ સૂઈ જ રહ્યો છે એટલે પડી રહ્યો છે એમ કહો. તેને શ્રોત્રમ પ્રવેશ. શ્રોત્રેન્દ્રિય પ્રવેશ કર્યો એટલે હવે કેટલી વાણી થઈ, ચક્ષુ અને શ્રોત્ર. વાણીથી બોલે છે, પડ્યો, આંખથી જુએ છે અને શ્રોત્રેન્દ્રથી સાંભળે છે. શિષ્ય પણ હજી પડ્યો જ રહ્યો છે, ઊભો નથી થતો, થઈ શકતો નથી. અને મન પ્રવેશ એટલે શું થયું, વાણીથી બોલે છે, ચક્ષુથી જુએ છે, શ્રોત્રી સાંભળે છે, મનથી ધ્યાન કરે છે, વિચારે છે, એ પડી રહ્યો છે, હજી પણ ઊભો થઈ શકતો નથી. અથેન પ્રાણ પ્રવેશ. પછી આ દેહમાં પ્રાણે પ્રવેશ કર્યો. તતઃ એવ સમુત્તસ્થૌ. જ્યારે પ્રાણે પ્રવેશ કર્યો તરત આ ઊભો થયો. સમ્યક ઉત્થાન કૃતવત, તરત ઊભો થઈ ગયો. તે દેવા પ્રાણ નિશ્રેય સંવેદિત્વા. તે વાગાદહ દેવા. દેવ શ્રદ્ધા તો પરિત્યક્ત અભિમાન. બધાનું અભિમાન એવું ઉતરી ગયું. વ્યતિરેકથી અન્વય બંને સિદ્ધ થયું કે આ પ્રાણ છે એના કારણે શરીર ચાલે છે. બાકી બોલે ખરું, સાંભળે ખરું, બધું કરે, પણ ઊભું ના થાય, ચાલે નહીં. એની ચેષ્ટા કોને કારણે છે? પ્રાણને કારણે છે. દેવાહ દેવ શ્રદ્ધા વિદેહ પ્રાણ. પ્રાણે શરીર તો પ્રાણમાં શરીરનું ઉત્થાપન, ઉઠવા માટે જે કારણભૂત છે એ પ્રકૃષ્ટ ચેષ્ટાવતી નિશ્રેયસમ સર્વે વાગ આદિ ઉત્કર્ષ વિદિત્વા. આ પ્રકારે જોયું કે જે પ્રાણ કરી શકે છે એ કોઈ કરી શકતો નથી. એના માટે બધી ઇન્દ્રિયો સંમત થઈ કે પ્રાણ અમારામાં શ્રેષ્ઠ છે. પ્રાણમાં પ્રજ્ઞાત્માનમ અભિસંભૂય સહિત સર્વેસ્માન લોકા દુચ્ચક્રમહુ. પ્રજ્ઞા તો આવે જ છે આમાં. પ્રાણમેવ પ્રજ્ઞાત્માનમ. પ્રાણ જ પ્રજ્ઞા સ્વરૂપ છે. એની સાથે ભેગા મહીને હવે જાય, એકલા ગયા ને તો નહીં. હવે જો નીકળવું હોય ને તો એટલે આ શરીર ઉત્ક્રમણ કરવું હોય તો પ્રાણ સાથે જ બધી ઇન્દ્રિય ઉત્ક્રમણ કરે. પ્રવેશ તો પ્રાણ સાથે પ્રવેશ. એમ કરીને કંઈ કહેવા માગે છે આ કથા દ્વારા. અહીં બીજું કંઈ કહેવા માગે છે, પણ આપણામાં અહીં ઉપાસનાનો વિષય છે, આપણામાં બ્રહ્મ વિદ્યાનો વિષય છે. પરંતુ પ્રાણની શ્રેષ્ઠતા પુરવાર થઈ એ તો બંને જગ્યાએ સરખી લાગુ પડે છે. કારણ કે ઉપાસના માટે પણ ઉપાસ્ય વિશે શ્રેષ્ઠ હોવો જોઈએ અને બ્રહ્મ જ્ઞાન માટે પણ શ્રેષ્ઠ ઉપાધિ હોવી જોઈએ. આત્માના જ્ઞાન માટેની શ્રેષ્ઠ ઉપાધિ હોવી જોઈએ. એ રીતે પ્રાણની શ્રેષ્ઠતા પુરવાર કરવા દ્વારા આત્માના જ્ઞાન માટે પ્રાણ સૌથી શ્રેષ્ઠ ઉપાધિ છે, સાધન છે, એ પુરવાર કરવા માંગે. એ પુરવાર થયો.
પ્રાણમેવ પ્રકૃતિષ્ઠાનત અન્યમ પ્રજ્ઞાત્માનમ પ્રજ્ઞાત્મનો ભૂમ્ન ઉપાધિભૂતમ સંપ્રસાદમ. આ પ્રાણને પ્રજ્ઞાત્મા જ કહેવામાં આવ્યો. પ્રજ્ઞાત્મા એટલે શું છે? પ્રજ્ઞાન કહો, ચૈતન્ય કહો, ભૂમા કહો, બ્રહ્મન કહો, એની ઉપાધિભૂત પ્રાણ છે. એટલે પ્રજ્ઞાત્માનો અર્થ એવો કરી શકાય કે પ્રજ્ઞાની ચૈતન્યની જે ઉપાધિભૂત છે, અથવા પ્રજ્ઞા કરીએ, અથવા પ્રાણે સતી પ્રજ્ઞાયા દર્શનાત અસિદ્ધ અદર્શનાત. હવે દેહની અંદર પ્રજ્ઞા કે બુદ્ધિ ક્યારે હોય? પ્રાણ હોય ત્યારે. પ્રાણ ન હોય તો બુદ્ધિ પણ ના હોય. પ્રાણસ્ય પ્રજ્ઞા તત્વમ અવિરુદ્ધમ. એટલે આ પ્રાણ જ પ્રજ્ઞાત્મા છે. બે સાથે જ છે, માટે બે એક જ છે. પ્રાણ હોય તો પ્રજ્ઞા હોય, પ્રાણ હોય તો પ્રજ્ઞા ના હોય. મળે પ્રાણ પ્રજ્ઞા છે. એ રીતે પ્રાણ પ્રજ્ઞાત્મા છે, પ્રજ્ઞા સ્વરૂપ છે, એમ કહી શકાય. અભિસંભૂય એટલે ટૂંકમાં હવે આ બધાની સાથે જ આ બધી ઇન્દ્રિયો ઉત્ક્રમણ કરે છે, એકલી નથી કરતી. એટલે આખ્યા એમાં જુદી રીતે કહેવામાં, પણ પ્રાણની શ્રેષ્ઠતા, કારણ કે એ અહીંયા સંદર્ભ છે. હવે આપણે અહીંયા જે આવશે ને એને ઉઠવાનો સંદર્ભ છે, એટલે આપણે આ કથા પણ વાંચી. તો હવે આપણે 55મા શ્લોકમાં જઈએ આપણા અનુભૂતિ પ્રકાશના. અસ્તિત્વ એવ પ્રાણાનામ નિશ્રેયસમિતિ. ઇન્દ્ર કહ્યું કે આ પ્રાણની સર્વશ્રેષ્ઠતા છે જ. અસ્તિત્વ પ્રાણાનામ ઇતિ શ્રુત્યા ઉપવાદિતમ. નિશ્રેયસમ કહો, મોક્ષ કહો, મોક્ષનું સાધન કહો, શ્રેષ્ઠતા કહો, પ્રાણ શ્રેષ્ઠમપી. તો પ્રાણની શ્રેષ્ઠતા પણ શેના માટે કહેવામાં આવે છે? તો જો 55-56 શ્લોકમાં કહે છે, પ્રાણવાગાદય સર્વે કિમ સમા ઉત વિદ્યતે શ્રેષ્ઠસ્તેષ્વિતિ ચેત શ્રેષ્ઠસ્તેષ્વિતિ ચેત પ્રાણઃ શ્રેષ્ઠો જીવનકૃત્વતઃ તસ્માદુપેક્ષ્ય વાગાદીન પ્રાણોપાધિ સમાશ્રિતઃ આત્મબોધાય કિંચાયમ પ્રાણ ઉત્થાપયેદ વપુઃ. પ્રાણવાગાદય સર્વે કિમ સમાહ ઉત વિદ્યતે તેષુ શ્રેષ્ઠ ઇતિ. પછી શ્રેષ્ઠ તેષુ ઇતિ ચેત. ત્યાં સુધી એક વાક્ય છે. ઇતિ ચેત આવો પ્રશ્ન થાય તો, હવે શંકા થાય તો શું શંકા થાય? પ્રાણ વાગાદય સર્વે કિમ સમાહ. આ પ્રાણ અને વાઘ વગેરે બાકીની ઇન્દ્રિયો છે એ બધી સમાન છે, સમાન કક્ષાની છે. ઉદાહરણ તેષુ શ્રેષ્ઠ વિદ્યતે. અથવા તો આ બધામાં કોઈ શ્રેષ્ઠ પણ છે. ઇતિ છે જો પ્રશ્ન હોય કે શંકા હોય તો પ્રાણ શ્રેષ્ઠ જીવન કૃત્વતઃ. તો ઉત્તર આપ્યો કે પ્રાણ શ્રેષ્ઠ છે, કારણ કે એ જીવનનું કારણ છે. પ્રાણ હોય તો જીવન છે, પ્રાણ ન હોય તો જીવન નથી. તો શું છે? મૃત્યુ છે, એટલે કે પવિત્રતા છે. માટે પ્રાણ જે છે એ શ્રેષ્ઠ છે. આમ આગળની કથામાં કહી દીધું છે આ બધું. એટલે માને છે કે આપણે આખું આ બધું વાંચીએ છીએ. આપણે તો અડધેથી વાંચીએ છીએ, પણ જેણે આખો અભ્યાસ કર્યો એ જાણે છે કે જીવન કૃત્વતા એટલે તો પ્રાણ હોય તો જ. એ સિવાય બધા જાણે જ છે.
કે પ્રાણ હોય તો જ માણસ જીવંત છે, પ્રાણ ન હોય તો જીવંત નથી. એટલા માટે તસ્માત ઉપેક્ષ વાગાદીન, તસ્માત વાગાદીન ઉપેક્ષ માટે આમ તો બધી જ આત્માની ઉપાધિ છે, પણ આ વાઘ વગેરે જે ઇન્દ્રિયો છે એમની ઉપેક્ષા કરીને પ્રાણ ઉપાધિ સમાશ્રિત ઇન્દ્રિય વાઘ વગેરે ઇન્દ્રિયોની ઉપાધિ રૂપે છે જ, એ બધાની ઉપેક્ષા કરીને પ્રાણને ઉપાધિ રૂપે સ્વીકારી ગ્રહણ કરી. સમાશ્રય સાહિત્ય આશ્રય લીધો ઇન્દ્રિય પ્રાણરૂપી ઉપાધિનો. શેના માટે? આત્મબોધાય, એટલે આત્મબોધાય આત્માના જ્ઞાન માટે. બીજી બધી ઇન્દ્રિયોની તુલનામાં પ્રાણ શ્રેષ્ઠ છે, એ પણ શ્રેષ્ઠ છે. આમ તો બધી ઇન્દ્રિયોમાં અથવા તો આ કાર્યકરણ સંઘાતમાં પ્રાણ શ્રેષ્ઠ છે જ, કારણ કે એને કારણે આ દેહ જીવંત છે. એ કારણથી અને સાથે સાથે આત્મબોધાય, તેથી આત્માના જ્ઞાન માટે બીજી બધી ઇન્દ્રિયોની ઉપાધિ રૂપે ઉપેક્ષા કરીને ઇન્દ્રએ પ્રાણની ઉપાધિ રૂપે સ્વીકાર કર્યો. આખા બધા શ્લોકોમાં એટલે પ્રાણ શ્રેષ્ઠ્યમ આપી તો શ્રુતિમાં પ્રાણની શ્રેષ્ઠતા અહીં પણ બતાવશે. ખરેખર તો પ્રાણને કારણે જીવન છે, અહીં બતાવશે. એ પ્રકારે અહીં પણ બીજી રીતે પ્રાણની શ્રેષ્ઠતા ત્યાં નહીં, ત્યાં પેલું ઊભું નતો થતો. અહીં પ્રાણ છે માટે જીવન છે એવું દેખાડશે. એ તો અહીં પણ પ્રાણની શ્રેષ્ઠતા પુરવાર કરશે. એ શેના માટે? આત્મબોધાય, ઇતર ઇન્દ્રિય પરિત્યાગેન, આત્માના જ્ઞાન માટે પ્રાણ ઉપાધિ શ્રેષ્ઠ છે, સૌથી વધારે અનુકૂળ છે. એટલા માટે બીજું ઇન્દ્રિયોનો પરિત્યાગ કર્યો, ઉપેક્ષા કરવામાં આવી, અથવા એમનો ઉપાધિ રૂપે એમાં નિર્દેશ ન કરવામાં આવ્યો. પ્રાણાત્મક ઉપાધિ સમાશ્રયણે કારણમ, અને બીજી બધી ઇન્દ્રિયો ભાઈ એમણે પ્રાણની જ કેમ પ્રાણોસ્મી પ્રજ્ઞાત્મા કેમ પોતાને પ્રાણ કહે છે? કારણ કે પ્રાણ શ્રેષ્ઠ છે, અને પ્રાણોસ્મી કહીને હું પ્રાણ છું એમ કહીને પ્રાણોપાધિક આત્મા છું. ઇન્દ્રએ પ્રાણને અને પ્રજ્ઞાને આત્માની ઉપાધિ રૂપે જણાવી બીજા બધાની ઉપેક્ષા કરીને, કારણ કે આત્મજ્ઞાન માટે આ સર્વશ્રેષ્ઠ છે, નજીકમાં નજીક પણ છે અને સર્વશ્રેષ્ઠ છે. પ્રાણવાગાદ સર્વે પ્રાણ ઇન્દ્રિયાણી કિમ સમ ઉત તેષુ શ્રેષ્ઠો વિદ્યતે. આ પહેલી પંક્તિ સમજાવે છે. પ્રાણવાગાદ સર્વે કિમ સમાઉત વિદ્યતે શ્રેષ્ઠ તેષુ ઇતિ. તો આ પ્રાણ વાણી વગેરે સર્વે પ્રાણાહ એટલે ઇન્દ્રિયાણી કિમ સમ ઉત તેષુ શ્રેષ્ઠ, આ બધી સમાન છે કે એમનામાં કોઈ શ્રેષ્ઠ છે. ઇતિ છેદ શ્લોકમાં કહ્યું તો પ્રાણ શ્રેષ્ઠ ન સર્વે સમાહ. તો ઉત્તર શું છે? બધા સમાન નથી. કિંતુ પ્રાણ શ્રેષ્ઠ. કિંતુ એટલે શું? ત્યારે શું? કિંતુ એટલે કિંતુ બધા સમાન નહીં, ત્યારે શું છે? કિંતુ કહો, પરંતુ કહો, પણ એનો એવું અર્થ છે કિંતુ પ્રશ્ન પૂછે છે, તો પછી કોણ શ્રેષ્ઠ છે? બધા કેમ સમાન છે તો શું છે ત્યારે? તો કે કિંતુ પ્રાણ શ્રેષ્ઠ હે, પરંતુ પ્રાણ છે શ્રેષ્ઠ છે. કેમ? જીવન કૃત્વત તસ્યવ જીવન કારણત્વાદ ઇત્યર્થ. કારણ કે એ જ અહીંયા શરીરમાં જીવનનું હયાતીનું જીવવાનું કારણ છે. કેમ કહે છે? પછીના પખરામાં કહે છે જીવતી વાઘભેદો મુકાની પશ્યામાં ઇત્યાદિ શ્રુત્યા. જ્યારે વાણી આ દેહમાં ઉત્ક્રમણ કરી જાય ત્યારે માણસ મૂગો થઈ જાય, મરી નથી જતો. આપણે જોઈએ છીએ કેટલાક લોકો જેમાં વાઘિન્દ્રિય નથી, મૂગા છે, પણ છે તો ખરા. ઇત્યાદિ શ્રુત્યા અન્ય ઇન્દ્રિયાણામ અભાવેપી. પછીના શ્રુતિના ફકરામાં એક પછી એક ઇન્દ્રિયો વિચારનો નિર્દેશ કરીને કહે છે કે
બીજી ઇન્દ્રિયો ન હોય તો પણ, અભાવ હોય તો પણ જીવન દર્શનાર્થ, તો કે આ માણસ જીવતો રહેશે. પ્રાણ અભાવે તો અદર્શનાર્થ છે, અન્વય વ્યતિરેક. અને પ્રાણનો અભાવ થઈ જાય, પ્રાણ જતો રહે તો જીવન રહેતું નથી. એ કારણથી પણ પ્રાણની શ્રેષ્ઠતા છે. ત્યાં પેલું ઉઠતો નથી એ કહ્યું. અહીં શું કહે છે? પ્રાણને કારણે જીવે છે, નહીં તો નથી જીવતા. હવે એ પણ કહ્યું છે કિંચાયમ પ્રાણ ઉત્થાપયેદ વપુઃ. છેલ્લું કહ્યું 56મા શ્લોકમાં છેલ્લી પંક્તિમાં શું કહે? કિંચ, વળી પાછું બીજું કારણ આપે છે કેમ પ્રાણ શ્રેષ્ઠ છે. કિંચ પ્રાણ વપુઃ ઉત્થાપયેદ. અયમ પ્રાણ વપુઃ ઉત્થાપયેદ. ટૂંકમાં આ પ્રાણ છે ને એ શરીરને ઉઠાડે છે. કિંચ ઇદમ શરીરમ પરિગ્રહ ઉત્થાપયતી. એવું કહે શ્રુતિમાં. આ શરીરને પકડીને ઉઠાડે છે. એથી પ્રાણ ઉત્થાપકત્વમાં, પ્રાણ ઉત્થાપક છે માટે પણ શ્રેષ્ઠ છે. પ્રાણ જીવન પ્રદાન કરે છે માટે શ્રેષ્ઠ છે અને ઉત્થાપક છે. બાકી બધું કહ્યું ને, પડ્યો પડ્યો બધું બોલે, જુએ ખરો, બધું કરે, ઉઠી ના શકે. ઉઠાડનાર કોણ? ઉત્થાપક તો કે પ્રાણ છે. તો આપણે ઉપનિષદની આ કંડિકા વાંચી લઈએ. ક્યાં છે? 37મા પાન પર કંડિકામાં. જીવતી વાઘ અપેત. અપેત એટલે વગર. જીવતી વાઘ અપેત. વાઘ વગર પણ માણસ જીવે છે. શા બધી કહો છો? મૂકાની પશ્યામઃ. કારણ કે આપણે મૂગા માણસોને જોઈએ છીએ, એ પરથી સિદ્ધ થાય છે કે વાણી વગર પણ માણસ જીવતો હોય છે. જીવતી ચક્ષુ અપેત. આંખ વગરનો માણસ પણ જીવે છે. શા બધી કહો છો? અંધાની પશ્યામઃ. કારણ કે આપણે અંધ મનુષ્યને જોઈએ છીએ. જીવતી શ્રોત્ર અપેત. શ્રોત્ર વગરનો માણસ પણ જીવે છે. બધિરાની પશ્યામઃ. કારણ કે આપણે બધિર લોકો કહો, બહેરાને જોઈએ છે, એટલે શ્રોત્રેન્દ્રિય નથી. જીવતી શ્રોત્ર. જીવતી મનોપેદ. બાળાની પશ્યામઃ. મન વગર માણસ જીવે છે. પાકો કહો, મંદ બુદ્ધિ કહો, ટૂંકમાં જેનું મન નથી એ લોકો જીવે તો છે. જીવતી બાહુશ્છિન્ન. જેના હાથ કપાઈ ગયા પણ જીવે છે. જીવતી ઉરુચ્છિન્ન. જેના પગ કપાઈ ગયા પણ જીવે છે. એટલે હાથ પગ વગેરે ઇન્દ્રિયો છે, એના વગર પણ માણસ જીવી શકે છે. એટલે ઇન્દ્રિયાણામ કાર્ય. તમે શા પરથી કહો છો ભાઈ કે આ માણસ આંખ વગરનો છે? શ્રોત્રેન્દ્રિય વગર ઇન્દ્રિયોને આપણે જોઈ શકતા નથી. ઇન્દ્રિયો છે ને એ પ્રત્યક્ષનો વિષય નથી. શ્રોત્રેન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય, ઇન્દ્રિયો છે કે નહીં નક્કી ક્યાંથી થાય ખબર છે? એમના કાર્ય પરથી નક્કી થાય. એટલે ઇન્દ્રિયાણામ કાર્યગમ્યત્વાત કાર્યભાવ તદભાવ. આ એક ઇન્દ્રિય શ્રોત્રેન્દ્રિય છે એ નક્કી કેમ થાય? કાર્ય એક ગમ્યત્વાત. સાંભળવાનું બી કાર્ય થાય ત્યારે નક્કી થાય કે શ્રોત્રેન્દ્રિય છે. બાળકો જ્યારે આવી રીતે વિકસતા હોય ત્યારે આ બધું કરતા હોય છે. ડૉક્ટરો તપાસ જુએ, સંભળાય છે કે નહીં, દેખાય છે કે નહીં, આ બધું. કારણ કે એ બધું નક્કી થાય કે ઇન્દ્રિય છે કે નહીં એનામાં. કાર્યગમ્યત્વાત. ઇન્દ્રિય છે એને પોતાના એકમાત્ર કાર્યથી જ ઇન્દ્રિયો હોવા પણ સિદ્ધ થાય છે. તદભાવે, કાર્ય અભાવે. એનું કાર્ય ન થાય, જુએ નહીં તો આપણે નક્કી કરી શકીએ કે ચક્ષુ નથી, સાંભળે નહીં, શ્રોત્ર નથી. જેવી બાહુશ્છિન્ન, જેવી ઉરુચ્છિન્ન. બાહુ વગરનો, ઉરુ વગરનો પણ જીવે છે. એટલે હસ્તપાદરહિત, હસ્તપાદરહિત. હાથ વગરનો, પગ વગરનો પણ જીવે છે. એથી એટલે બંને માટે જુદું જુદું નથી કરતા. એક અલગ, એક હેલાય ઉભત્ર હેતુમાં એવમ પશ્યામઃ હતી જોઈએ છે. એટલે શું? અસ્માત છિન્નસ્તપાદાભ્યામ જીવન પશ્યામ અવલોકયામઃ. પેલા દરેક ઇન્દ્રિયનું એક એક કરીને ગયું. આ હાથ પગને જોડે ગયા છે.
કે હાથ પગ બંને વગરના લોકો જોઈએ છે, એટલે હાથ વગરના જોઈએ છે, પગ વગરના જોઈએ છે, પણ એમના વગર પણ માણસ જીવી શકે છે. નચે દૃષ્ટિ અનુપન્નમ નામ ઇત્યર્થ. આ બધી જોવાથી જ નક્કી થાય છે. હાથ પગ તો જોવાય જ છે આપણાથી, એટલે પેલી ઇન્દ્રિયોનું શું તકલીફ હતી? એટલે આ ફેર શું પડે બે આમાં? ઇન્દ્રિયોના કિસ્સામાં તો ઇન્દ્રિયો અનુમાનનો વિષય છે, એટલે આ માણસ કાર્ય ન કરી શકે, જોઈ ના શકે, સાંભળી ના, તે પરથી ઇન્દ્રિયોનો અભાવ નક્કી થાય. હાથ પગ તો દેખાય જ છે ને, એટલે જુદી જુદી કક્ષામાં ગયા કે છિન્ન સ્પારણ જીનમ પશ્યામાં. હાથ કપાઈ ગયા હોય, પગ કપાઈ ગયા હોય તો પણ એ જીવે છે, આપણે જોઈએ છે, એ જોઈએ છે. એ બધું પશ્યામાં એટલે બેને જુદા કરે, એ આપણે જોઈએ જ છીએ. બરાબર. નીચે દૃષ્ટિ એટલે કે હાથ વગર જીવે છે, એ જોઈએ છે, માટે તમે એને અન્યથા પૂરવા ના કોણે કહ્યું છે? એટલે જુઓ ને, પણ હું નથી માનતો. અને ઘણા લોકો દલીલો ક્યાં સુધી લઈ જાય, હું નથી માનતો. એટલે જુએ જ તો ખરો. એટલે નહીં દૃષ્ટિ અનુપન્નમ નામ, જે તમે જોતા હો, અનુભવતા હોય એને તર્કથી અસિદ્ધ ના કરી શકો. ઇતિ અનેન પ્રકરણ અંગીકૃત્ય ઇતિ ઇન્દ્રિયોવાચ. આ પ્રકારે ઇન્દ્રિય કહ્યું. અથવા ઇતિ શબ્દ અંગીકારાર્થ, અન્યસ્તુ પ્રકારાર્થ. પહેલું એક ઇતિ ગયો અને બીજું ઇતિ આવ્યું. ચાલો, એટલે એક અંગીકાર કરે છે, બરોબર છે, અને આ પ્રકારે તો છે ને એ નિશ્રેયસમ અસ્તિ એવ ઇતિ અસ્મિન અર્થે ઉપત્તિ મૃગ્યા. ટૂંકમાં આ શ્રેષ્ઠપણું છે, એ માટે ઉપત્તિ, એના માટે આપણે તર્ક જોઈએ, યુક્તિ જોઈએ. તમે કહો છો કે પ્રાણ શ્રેષ્ઠ છે, એના માટે કોઈ તર્ક જોઈએ, ઉપપત્તિ જોઈએ. આમ તો કહ્યું તો ખરું કે ભાઈ પ્રાણ વગર માણસ આ બધા વગર જીવી શકે છે, પણ પછી બીજી વસ્તુ એ તો આપણે આગળ જોયું. પછી બીજી કહે છે ઉપત્તિ મૃગ્યા અથ ખલું પ્રાણ એવ પ્રજ્ઞાત્મા ઇદમ શરીર પરિગ્રહ ઉત્થાપયતે. અથ યસ્માત ખલું નિશ્ચિતમ સર્વ પ્રત્યક્ષ. બધા જોવે છે. પ્રાણ એવ પ્રજ્ઞાત્મા. પ્રાણ શું છે? ક્રિયાશક્તિ. પ્રજ્ઞા શું છે? ઈચ્છાશક્તિ, જ્ઞાનશક્તિ, ઈચ્છાશક્તિ. આમ ક્રિયાશક્તિ ઉપાધિક એવ જ્ઞાનશક્તિ ઉપાધિકો. ટૂંકમાં એક જ આત્મા છે. પ્રાણ જેની ઉપાધિ છે એની ઉપાધિ પ્રજ્ઞા, એની જ ઉપાધિ છે. એટલે આ બંનેને એક કરીને કે પ્રાણ એવ પ્રજ્ઞાત્મા. આ પ્રાણ છે ને એ જ પ્રજ્ઞા સ્વરૂપ છે. એટલે અન્ય એમ ના માનવું કે પ્રાણની ઉપાધિ ધરાવનાર આત્મા એક છે અને પ્રજ્ઞાની ઉપાધિ ધરાવનાર આત્મા બીજો છે, એવું નથી. એક જ આત્મા બંને ઉપાધિ ધરાવે છે. ઇદમ શરીરમ પરિગ્રહ ઉત્થાપયતી. ઇદમ આ દેહ છે ને, દેહમ પરિગ્રહ્ય. આ પ્રાણ દેહને પકડીને એટલે શું કરે? અહમ અમારી સ્વીકૃત્ય. આ પ્રાણ જ્યારે શરીરમાં હું અને મારું એ પ્રકારે સ્વીકાર કરે ત્યારે પછી એ શરીર ઉઠી શકે છે. એટલે પ્રાણ ઉઠાડે છે એટલે શું? પ્રાણ જ્યારે દેહમાં અહમ મમ ભાવ કરે ત્યારે પ્રાણ ના કરે તો શરીર ના ઉઠે. શ્વાસ ચાલતો હોય પણ પ્રાણ એવું ના કે હું છું મમ અહમ મમ ના કરે, દેહને પકડે નહીં ત્યાં સુધી દેહ ઉઠી ના શકે. એ પ્રાણને કારણે દેહ ઉઠે છે. આસનાથી ઉર્ધ્વમ નયથી ઉત્થાપયથી. ઉઠાડે એટલે શું? બેઠો હોય, સૂતો હોય તો ઊભો કરે, એ રીતે. ઇદાનીમ પ્રસંગાત ઉપાસનાંતરમ શ્રુત્યંતર પ્રસિદ્ધમ પ્રાણે સ્મારયતી. બીજી જગ્યાએ જે ઉપાસના કહેલી છે ને અહીંયા પણ કહે તો બીજી આ ઉક્તની ઉપાસના તો સામવેદમાં વગેરેમાં છે, પણ અહીંયા પ્રાણના કિસ્સામાં એ ઉપાસના કહે છે. તસ્માત એ તદેવ ઉક્તમ ઉપાસિત. માટે આ પ્રાણ ઉક્ત છે એ પ્રકારે એની ઉપાસના કરવી જોઈએ. ઉક્ત શબ્દ આવે, ઉક્ત વાક શબ્દમાં વાચ ધાતુ છે, એને થક પ્રત્યે લગાડવામાં આવ્યો એટલે ઉક્ત બન્યો. ઉક્ત એટલે સ્તુતિ આમ તો કહેવાય, બોલવું, સ્તુતિ કરવી વગેરે એને ઉક્ત કહેવાય. અમુક સ્તોત્રમાં ઉક્ત કહેવામાં આવે છે સામવેદમાં. એટલે ઉક્ત એ પ્રકારે એટલે ઉક્ત એ બહુ ઉત્તમ વસ્તુ છે. આમ પ્રાણને ઉક્ત કહીને આમ પ્રાણની ખરેખર તો પ્રશંસા કરવામાં આવી, એ માટે એવું નામ આપવામાં આવે.
તેથી આ પ્રાણ ઉક્ત છે એ પ્રકારેની ઉપાસના કરવી જોઈએ. યસ્માદમ શરીર ઉત્થાપયથી પ્રાણ તથા એ ઉત્થાપન હેતુભૂતમ નાન્યતા. માટે પ્રાણ શરીર ઉઠાડે છે, માટે એને ઉક્ત એવું કહેવામાં આવે. ઉક્તનો અર્થ તો બીજો થાય. મેં કહ્યું પ્રમાણે સ્તોત્ર થાય, કથન થાય, વાક્ય થાય, પ્રશંસા થાય, પણ અહીંયા ઉત્થાપય તેમાં ઉક્ત કર્યું. સમજ્યા? વાચમાંથી ઉત્થ કરો તો બોલવું કે સ્તુતિ કરવી થાય. ઉત્થામાંથી કરવામાં આવે, ઉત્સ્થામાંથી કરવામાં આવે તો એ રીતે ઉક્ત એ રીતે પણ કર્યું કે ઉત્થાપયથી ઉક્ત ઉપાસિતા. તો એટલે આગળ કહે છે યો વૈ પ્રાણ સા પ્રજ્ઞા યાવા પ્રજ્ઞા સ પ્રાણ. જે પ્રાણ છે તે જ પ્રજ્ઞા છે, જે પ્રજ્ઞા છે તે જ પ્રાણ છે. કારણ કે પ્રાણોસ્મી પ્રજ્ઞાત્મા. ઇન્દ્રના પહેલા વાક્યમાં કહ્યું હું પ્રાણ છું, પ્રજ્ઞાત્મા છું, પછી આયુરમૃતમ. બરાબર છે. એટલે પ્રાણ અને પ્રજ્ઞાને એક જ કરીને ઇન્દ્રએ કહેલું આમ બે છે છતાં પણ એ બંને મારી સમાન ઉપાધિભૂતો છે. એટલું હું જ પ્રાણ છું, હું જ પ્રજ્ઞા છું. ઉપાસના માટે અથવા પ્રાણ પ્રજ્ઞારૂપી ઉપાધિ દ્વારા મને જાણવાનો છે. યો વૈ પ્રાણ સા પ્રસિદ્ધા પ્રજ્ઞા સર્વબોધ સાક્ષિણી. તો પ્રજ્ઞાનો અર્થ અહીંયા સંવિત કરવામાં આવે, ચૈતન્ય. યા વૈ પ્રજ્ઞાવક્તા સ પ્રાણ એટલે પ્રાણોપાધિક પરમાત્મા. આમ પ્રજ્ઞા એટલે બુદ્ધિ. બુદ્ધિમાં શું છે? જ્ઞાન છે. અને જ્ઞાન મૂળ તો ચૈતન્ય છે ને. જે જ્ઞાન છે વાસ્તવમાં આપણે જોયું ઉપદેશ શાસ્ત્રમાં જ્ઞાનનો અર્થ એક જ થાય, ચૈતન્ય. એ જ્ઞાન જ્યારે બુદ્ધિવૃત્તિમાં અભિવ્યક્ત થાય ત્યારે આપણે એને ઘટક જ્ઞાન, પટક જ્ઞાન એવું કહીએ. એ જ્ઞાન એ પ્રકારે કોઈ વિશેષતા જાણે કે એના અધ્યારોપ કરવામાં આવે ત્યારે એ જ જ્ઞાન જે નિર્વિશેષ છે, ચૈતન્ય, એને આપણે ઘટક જ્ઞાન, પટક જ્ઞાન કહેતા હોય છે. ઘડાનું જ્ઞાન, વસ્તુનું જ્ઞાન, એમાં જ્ઞાન છે ને એ નિર્વિશેષ ચૈતન્ય જ છે. એટલે ભિન્ન ભિન્ન ઉપાધિ દ્વારા એક જ જ્ઞાન આ રીતે કહેવાય છે. એટલે પ્રજ્ઞા, બોધ, જ્ઞાન, ચૈતન્ય. પ્રાણ પ્રાણોપાધિક પરમાત્મા એ જ પ્રાણ છે. એ જ પ્રાણ ઉપાધિ વાળો. એટલે પ્રજ્ઞાની ઉપાધિ વાળો જે ચૈતન્ય છે એ જ પ્રાણ ઉપાધિ વાળો પરમાત્મા છે. તમે એવું કેમ કહો છો? તો કસ્માત એ તો એકમય તો ઉપાધિભૂતમ. આપણે ઇન્દ્રને પૂછીએ કે આ બંને એક થઈને તારી ઉપાધિભૂત થાય કેવી રીતે? કે સહ એવા એ તસ્મિન શરીરે વસત સ ઉત્ક્રામત. આ પ્રાણ અને પ્રજ્ઞા હંમેશા બંને એક સાથે જ હોય છે. સ એટલે મિલિત્વા યસ્માત એ તો પ્રાણ પ્રજ્ઞા પ્રાણવ અસ્મિન શરીરે વસત. આ પ્રાણ અને પ્રજ્ઞા, ક્રિયાશક્તિ અને ઈચ્છાશક્તિ. સંકલ્પ કહેવામાં આવે ને, સત્ય સંકલ્પ એટલે ઈચ્છાશક્તિ. તો હંમેશા એક સાથે જ અહીંયા વસે છે, મળીને જ વસે છે, એક સાથે જ વસે છે. વસે નિવાસમ કુરુત જીવેન મિલિત્વા સહ ઉત્ક્રામત. અને જીવ વિદાય લે ને ત્યારે આ બે એક સાથે જ વિદાય લે છે. તેથી તસ્યૈષા એવ દ્રષ્ટિ. ટૂંકમાં આ પ્રકારે દર્શના પર પર્યાય અવગતિ. ટૂંકમાં આ જ એની દ્રષ્ટિ છે, આ જ અવગતિ છે, આ જ એની સમજ છે. અસ્યામ અવસ્થાયામ પ્રાણ શબ્દાભિધેય અવગંતવ્ય ઇત્યર્થ. તો આ પ્રકારે એતદ વિજ્ઞાન તદ એનમ તદા એનમ. તો આ જ વિજ્ઞાન છે એ પ્રકારે કહેવામાં આવ્યું. હવે પ્રશ્ન થાય છે, તો આ તો જાણે કે આપણને શ્લોકમાં જોઈ લીધો કે
કિંચયમ પ્રાણ ઉત્થાપયે વપુહુ એ 56મા શ્લોકમાં જોયું. હવે પ્રશ્ન થાય છે, 57મા શ્લોકમાં પ્રશ્ન કરે છે કે ભાઈ તમે કહો છો કે પ્રાણ ઉઠાડે છે, ઊભો કરે છે, તો કે નિયમ નથી. કેમ? તો કહે છે નનુ સુપ્તાવયમ પ્રાણ દેહમ નો થાપયત્યમમ કિંતુ જાગરણે તસ્માત પ્રજ્ઞેવાત્ર પ્રયોજિકા. ચતુર્વિરુહ્યતે યત્તો સર્વશક્ત્યા શરીરકમ તૂલાયત તદેવાહમ ધિયાઘ્રાતમિતીક્ષતે. નનુ સુપ્તૌ અયમ પ્રાણ દેહમ ન ઉત્થાપયતિ અમમ દેહમ ન ઉત્થાપયતિ. આપ કહો છો કે પ્રાણ હોય ત્યારે દેહને ઉઠાડે છે, ઊભો કરે છે, પણ એમાં એક વાંધો પાડ્યો. સુપ્તૌ આ જ્યારે સૂઈ ગયો હોય ત્યારે પ્રાણ તો છે ને, તો ક્યાં ઊભો કરે દેહને? સુપ્તૌ સ્વાપકારે સતોવી પ્રાણસ્ય. પ્રાણ છે પણ ઉત્થાપકત્વ અદર્શનાત. બોલાવો તમે ઉઠાડો એટલે ઉઠ. ઊંઘતો હોય ને તો નથી ઉઠતો. પ્રાણ ચાલે છે તો ઉઠતો નથી. એટલે કે પ્રાણ આ ઊંઘતા માણસે ઉઠાડી શકતો નથી. ઉત્થાપકત્વ અદર્શનાત. પ્રાણ જ ઉઠાડે છે એવું જ આપણે કહ્યું ને, એનું આ એક અહીંયા આગળ અપવાદ છે કે સુષુપ્તિમાં પ્રાણ છે તોય પણ આ માણસને ઉઠાડી શકતો નથી. તો કોણ છે? પ્રજ્ઞા ઉત્થાપિકા ઇતિ સંગતે. પછી ક્યારે ઉઠે? એ જ્યારે વળી સભાન બને, સચેતન બને ત્યારે ઉઠે. ટૂંકમાં નરો પ્રાણ હોય તો ના એ પણ ઉઠે. પ્રાણ પણ હોય અને પ્રજ્ઞા હોય, ઈચ્છા શક્તિ જાગૃત થઈ ઉઠે. જાગ્યો એટલે ઉઠે એવો નિયમ નથી. ટૂંકમાં સંકલ્પ થવો જોઈએ, નહીં તો ઘણી વાર આમ આરામથી પડી રહે. શિયાળો હોય ને કે ગોદડું હોય તો આમ જાગ્યો હોય, ઉઠ્યો હોય તો એ પણ પ્રાણ ચાલતો હોય બધું હોય તો કશું ઊભો ના થાય. એટલે પ્રજ્ઞા ઈચ્છા શક્તિ જોઈએ કે મારે ઉઠવું છે તો પછી ઉઠે. એટલે પ્રજ્ઞા ઉત્થાપયિકાયતિ શંકતે. તો પછી સૂતેલો માણસ છે, ઊંઘતા માણસને તો ઉઠાડનારી કોણ છે? પ્રજ્ઞા જ છે, ઈચ્છા શક્તિ જે છે. એકલો પ્રાણ નથી. એ લોકો પ્રાણ જોઈએ તો ખરો, પણ એકલો પ્રાણ પર્યાપ્ત નથી. એના માટે પ્રજ્ઞા પણ જોઈએ. શા પરથી કહો છો ભાઈ? પ્રજ્ઞાને ઉઠાડે છે. પ્રજ્ઞા ઉત્થાપકત્વમ સમર્થયતિ. તો પ્રાણ ઉત્થાપક કયો? પ્રજ્ઞાનું ઉત્થાપક કહે છે, એનું સમર્થન કરે છે. તો 58મા શ્લોકમાં દૃષ્ટાંત ચતુર્ભિ ઉચ્યતે યત્તુ સર્વશક્ત્યા શરીરકમ. ભાષાંતરમાં ચતુર્થ જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય બુદ્ધિને પણ એવું કંઈ પડ્યું નથી. માણસ ગયો એટલે 4 જણ ઉઠાવીને લઈ જાય ને. તો પહેલેથી આવું છે. એટલે તે વખતનું છે આ. ચતુર્ભિ ઉચ્યતે સર્વશક્ત્યા શરીરકમ ઉચ્યતે. એ લોકોને ભારે પડી જાય છે. 4 જણને પણ એટલે સતત હાથ ખભો બદલવો પડે છે. થોડો ચાલે ભાઈ, ચાલ ભાઈ ચાલ, એમ એવું કરવું પડે. થાકી જાય ને માણસ. એટલે સર્વશક્ત્યા બધી શક્તિ લગાડે 4 જણ. ત્યારે આ શરીર છે ને એને એ લોકો ઉચ્યતે ત્યારે એ શરીર લઈ જઈ શકે છે. કેમ? એનામાં કોઈ સભાનતા નથી. મરી ના ગયો તોય પણ, માણસ બેભાન પણ થઈ ગયો તોય પણ, અરે ઊંઘતો હોય તોય પણ, ઊંઘતાને લઈ જવા ભારે પડી જાય. ટૂંકમાં ઊંઘતો અમે બાળક ઊંઘી ગયા પછી માને બહુ તકલીફ પડતી હોય. ટૂંકમાં એને ઉઠાવવો એ પેલું તો સાથ આપે જ નહીં ને. આમ જાણે પેલું પોટલું હોય તો આમ પડ્યું હોય ને તેમ પડ્યું હોય ને ઊંઘી જાય બાળક. એટલે અને પાછું સારી ખવડાવી પીવડાને મળે ગોળો મોટો થયો હોય તો અને તેથી એને ઉઠાડવો અઘરો પડી જાય.
એટલે ઊંઘતું હોય ને પણ એટલે ત્યારે પ્રજ્ઞા નથી એને. પ્રાણ છે, શ્વાસ છે, પ્રજ્ઞા ન હોય ત્યારે એવું જ છે. એટલે સર્વશક્ત્યા માને એટલી શક્તિ બીજા પછી બાપને આવવું પડે ઘણી વાર. તો ઉતાર હું ઉપર લઈ જવાનું હોય પાછું ઘણી વાર. સુવાનું ઉપર અને નીચે બધા બેઠા ઊંઘી બધા વાતો કરતા ઊંઘી ગયો હોય લઈ જવો પડે એને, ઉઠાડે નહીં. તો પછી એટલે સર્વશક્ત્યા એટલે માણસ મૃત્યુ પામે તો જાણીએ જ છે કે કેટલી બધી શક્તિ રાખીને એને હવે એટલે 4 જણ ઉઠાવ્યા ત્યારે પત્તો લાગે. ઊંઘતો હોય ત્યારે અરે આપણને હાર્ટ એટેકને કશું આવે ને ત્યારે માણસ ઉઠી ના થાય ત્યારે પણ એ લોકોને આવે ને પેલા એમ્બ્યુલન્સમાં એટલી શક્તિ એમ વાપરવી પડે. ઘણી વાર તો અંદરથી લઈ જાય તો પેલા એમાં લઈ જાય, જોડીમાં લઈ જાય, તો એમાં 4 જણ જોઈએ વગેરે વગેરે. ટૂંકમાં કહેવાનો ભાવ એ છે કે કેવી રીતે પ્રજ્ઞા અભાવે યત શરીરમ ચતુર્ભિ પુરુષૈ મહતા પ્રયાસેન હુયતે. કંઈ સભાનતાનો પ્રજ્ઞાનો અભાવ છે, સભાનતાનો અભાવ છે. તો જે દેહ 4 મનુષ્ય પુરુષો વડે અત્યંત મુશ્કેલીથી ખૂબ પ્રયત્નથી જે એને લઈ જવામાં આવે છે. તદેવ અહંકારાખ્ય પ્રજ્ઞા આઘ્રાતમ, અહંધિયા આઘ્રાતમ. અહમથી આવે પ્રજ્ઞા, હું પહેલાં શું આવે ખબર છે? આપણે જ્યારે ભાનમાં આવે ને પહેલાં હું આવે, પછી ધીમે ખબર પડે અરે ક્યાં છું, ક્યાં થઈ ગયા મને. એટલે બિચારો હોસ્પિટલમાં જાગે. આપણે સ્વામીજી કહે જાગતો હતો ત્યારે રસ્તો ક્રોસ કરતો હતો, ઉઠ્યો ત્યારે પર રૂમમાં હતો, એટલે એકદમ ખબર ના પડે. પણ ટૂંકમાં એને આ અહમ બુદ્ધ્યા એકવાર આમ સચેત, એટલે આમ ધારો કે સૂઈ ગયો હોય, સચેત થયો ને તરત ઊભો થઈ જાય, પછી એને એકે માણસની જરૂર ના પડે. અહંધ્યા આઘ્રાતમ, અહમથી વડે જ્યારે આ અહંકારાખ્ય પ્રજ્ઞા આઘ્રાતમ વિશિષ્ટમ સત. એ અહંકારનો પ્રજ્ઞા કરવામાં આવી એટલે સભાનતા આવી, હુંની સભાનતા આવી, એટલે કે પ્રજ્ઞા આવી ગઈ. અને તેથી ત્યારે પછી જો એ ખરેખર સ્વસ્થ હોય, ઊંઘી જ ગયો હોય તો પોતે જાતે ઉઠી જાય, પછી એને ઉઠાવવાની જરૂર ના પડે. એટલે કે છે તુલાયતે તુલવત લઘુ ભવતી, પછી તો પેલું પૂણી જેવું થઈ જાય, રૂ જેવું થઈ જાય. ટૂંકમાં એકવાર પ્રજ્ઞા નહોતી ત્યારે 4 માણસોને ઉઠાવીને લઈ જવો પડતો હતો. એ સચેત થયો કે તરત જ પૂણી જેમ એ ઊભો થઈ જાય. એ શરીર કેટલું હલકું થઈ ગયું. પ્રજ્ઞા નહોતી ત્યારે જે શરીર અત્યંત વજનદાર હતું એ શરીર પ્રજ્ઞા આવી અને હલકું થઈ ગયું. એટલે તો જ ઉત્થાન થયું ને. ઉઠવાનું ક્યારે શક્ય બન્યું? પ્રજ્ઞા આવી ત્યારે. પ્રાણ હતો તો ઉઠવાનું શક્ય નહોતું, પ્રજ્ઞા આવી ત્યારે શરીર એકદમ તુલા જેવું થઈ ગયું. તો 4 જણ નહોતો ઉઠાડી શકતા, હવે 1 જણ ઉઠી જાય છે. પુરુષાંતર સહાય વિના સ્વયં ઇતસ્તતઃ ચલતી, કોઈની સહાય વગેરે હવે એ સ્વયંથી ચાલવા માંડે છે. અતઃ પ્રાણ સહિતસ્યાપી શ્રી ઉત્થાપને પ્રજ્ઞા હેતુ. ટૂંકમાં પ્રાણ હવે સહિતનું શરીર હોય, શ્વાસ વગેરે લેતો હોય તો પણ એવા શરીર ઉઠાડવામાં પ્રજ્ઞા હેતુ છે. પ્રજ્ઞા હોય તો ઉઠાડવામાં પ્રાણ હેતુ છે. સૂતો હોય અને જાગે છે પણ પ્રાણ બરાબર પ્રાણ એને ઉઠાડે, અને શ્વાસ લેતો હોય પણ પ્રજ્ઞા ન હોય તો પ્રજ્ઞા એને ઉઠાડે. એ રીતે એટલે કહે છે. એટલે શ્રુતિમાં કહેવામાં આવ્યું સહેતો અસ્મિન શરીરે વસતા છાય. બરાબર છે. સત્યમેવ તતઃ પ્રજ્ઞા ઉપાધિ પ્રાણવદાશ્રિતઃ પ્રજ્ઞાત્મા પ્રાણ એવૈકઃ મિલિત્વોપાધિરિષ્યતે. એવું છે ને કે ઇન્દ્રિય કેમ ભાઈ પ્રજ્ઞા અને પ્રાણ, પ્રાણ અને પ્રજ્ઞા બંનેને ઉપાધિ રૂપે છે.
પ્રાણોસ્મિ પ્રજ્ઞાત્મા, હું પ્રાણ છું, પ્રજ્ઞા સ્વરૂપ છું. એમ પ્રાણ અને પ્રજ્ઞા બંનેને પોતાની ઉપાધિ કહી. કેમ? કારણ કે આમ તો કહ્યું કે બંને એક સાથે જ વસતા હોય છે, સાથે ઉત્ક્રમણ કરતા હોય છે, સાથે પ્રવેશ પણ કરતા હોય છે. એ પણ કહે છે સાથે સાથે ઉત્થાપનમાં પણ, શરીરને ઉઠાડવામાં પણ એ બંનેની જરૂર છે. એટલા માટે બંને એક જ છે. એક છે એટલે અમે સાથે જ છે. ટૂંકમાં જુદા પાડી શકાય એવા નથી. એટલા માટે એને એક કયા. બંને એક છે એટલા માટે નહીં, પણ સાથે જ હોય છે માટે એક જેવા જ છે. સત્યમાં તથા પ્રજ્ઞાઓપાધિ પ્રાણવદ આશ્રિત. ઉપાધિ પુલ્લિંગ શબ્દ છે એટલે આશ્રિત. સમાધતે સત્યમ એવ. તેથી સમાધાન કહે છે કે ભાઈ સુષુપ્તિમાં આવું છે તો વાત સાચી છે. પ્રજ્ઞાયા શરીર ઉપાધિ હેતુ ઉત્તમ સત્યમ એવ. ટૂંકમાં પ્રજ્ઞા પણ શરીરને ઉઠાડવાનું કારણ છે. એ જે આપણે કહ્યું એ સત્ય છે. પેલા વાંધો પડ્યો ને કે આપ કહો છો પ્રાણ છે ને ઉઠાડનાર છે, તો સૂતેલો માણસ હોય, ઊંઘતો હોય તો પ્રાણ છે તો એ ઉઠતો નથી. તો વાત સાચી છે, પ્રજ્ઞા હોય ત્યારે ઉઠે છે. એટલે પ્રજ્ઞા પણ શરીરનો ઉત્થાપક છે, એ વાત સાચી છે. એટલે અતઃ એવ સત્યમ એવ તતઃ પ્રજ્ઞોપાધિ પ્રાણવદ આશ્રિત. એટલા જ માટે પ્રાણવત, પ્રાણની જેમ પ્રજ્ઞા આપી, પ્રજ્ઞા ઉપાધિ પ્રાણવદ આશ્રિત. તો પ્રજ્ઞોપાધિ કહ્યું, પ્રજ્ઞારૂપી ઉપાધિને પણ આશ્રય લેવામાં આવે. એટલે પ્રજ્ઞા આપી મુખ્ય ઉપાધિ સ્વીકૃતા. તો જેમને પ્રાણને મુખ્ય ઉપાધિ એટલે કે ઇન્દ્રે કહ્યું તે પ્રકારે પ્રજ્ઞાને પણ મુખ્ય ઉપાધિ રૂપે સ્વીકાર કરવામાં આવ્યો. પ્રજ્ઞાત્મા પ્રાણ એકૈક એવૈક મિલિત્વા ઉપાદિશ્યતે. किंतु सा प्रज्ञा भी प्राण एवं अभिहितम. यो वही प्राण सा प्रज्ञा, या वही प्रज्ञा सब प्राण है श्रुत्या. तो उपनिषद कैसे यो वही प्राण सा प्रज्ञा, जो प्राण से तेज प्रज्ञा है. या वही प्रज्ञा सब प्राण है, जो प्रज्ञा से तेज प्राण है. ये रीते आ मुख्य बने एक कहेवामां आव्या, पण प्रयोजन शुं छे? બંનેની મુખ્યતા છે ઉપાધિની દ્રષ્ટિએ. તો મિલિત્વા એવ ઉપાધિ ઈશ્વરે. તેથી પ્રાણ અને પ્રજ્ઞા બંને મળીને ઉપાધિ સ્વીકારવામાં આવી છે. કારણ કે બંને મળીને આત્માના જ્ઞાન માટેનું લક્ષણાવૃત્તિ છે. એ બંને લક્ષણ છે અને બંને લક્ષણ બનીને આત્માને લક્ષણાવૃત્તિથી જ્ઞાન પ્રદાન કરે, આત્માનું જ્ઞાન પ્રદાન કરે છે. એ તો બંને સમાન છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.